અનિતિનું છાણું પણ ના આવવું જોઈએ. કહે છે કે ચિંતા ન કરો ભાઈ, જે છાણું ઉપાડી અને કાન પાસે રાખશો, જેમાં વિઠ્ઠલ વિઠ્ઠલ શબ્દ સંભળાય એ જ છાણું આપણું, બીજા બધા બીજાના. તેઓ ગયા છે પ્રત્યેક ઘરે, જેવું છાણું રાખે કાન પાસે, વિઠ્ઠલ સંભળાય એટલે છાણું અલગ રાખે, જેમાં ન સંભળાય એ પાછા આપી દે. કોઈને માયરા હોય એવી કાંઈ વાત નહીં. અરે ધર્મ તો એને જ કહેવાય ને કે જેમાં બીજાને બચાવવાના હોય, મારવાના થોડા હોય. એવો વળી કયો ભગવાન હોય કે મારીને રાજી થાય? વિશ્વમાં બધા જ ધર્મો બધાને બચાવવાનું શીખડાવે, અને આવું શીખડાવતા હોય કે બચાવો તો જ ધર્મ કહેવાય, નહીતર કહેવાનો ધર્મ? માટે ભગવાન રામના નામથી ને સેતુનું નિર્માણ થયું. પૂરું વાતાવરણ વિઠ્ઠલમય બની ગયું છે, તો છાણામાં પણ વિઠ્ઠલ સંભળાય, ક્યાં મોટી વાત છે? સામાન્ય રીતે આપણે એસી ચાલુ કરીએ છીએ રૂમમાં, તો આખું રૂમ, પછી તે આપણો પલંગ હોય કે આપણે હોય કે આપણી પાણીની બોટલ હોય, બધું એકદમ ઠંડુ થઈ જાય. જો ઈ આખું વાતાવરણ ઠંડુ કરી દઈએ તો ભગવાનનું નામ છે એમાં પણ એવી તાકાત છે કે આજુબાજુના સંપૂર્ણ વાતાવરણને રામમય બનાવી દે, કૃષ્ણમય બનાવી દે. દ્રૌપદીએ ભરી સભામાં ભગવાનના નામને પોકાર કર્યો, કોઈ મદદ કરવા ના આવ્યું. જ્યાં પતિ પણ ગુલામ બની ગયા હતા. વિશ્વના સૌથી મોટા યોદ્ધા છે. અર્જુન જેવો કોઈ ધનુર્ધર નથી, ભીમ જેવો કોઈ ગદાવાળો તાકાતવાળો નથી, યુધિષ્ઠિર જેવું કોઈ ભાલું ચલાવી ન શકે. પણ આજે પાંચેય પતિઓ દાસ બની ગયા છે. કોઈ મદદ કરવા ના આવ્યું. ત્યારે નાથનો પોકાર કર્યો, એ આવ્યા છે મદદ કરવા માટે. નામનો મહિમા છે ભાઈ. ઉત્તરાએ પણ જ્યારે ભગવાનને યાદ કર્યા તો ભગવાને ગર્ભમાં આવી એના બાળકની રક્ષા કરી. છઠ્ઠો સ્કંદ એ નામ સંકીર્તનનો મહિમા છે. એમાં પહેલું જ ઉદાહરણ બતાવ્યું. એક અજામિલ નામનો પાપી રહેતો હતો. નાનો હતો ત્યારથી જ માતા પિતા ગુમાવી દીધા હતા. માટે ખરાબ લોકોની સંગ માતે મોટો થયો હતો. અરે સાવ નાનો હતો અને પિતા હયાત હતા ત્યારે પણ તે પાપી હતો. એક સમયે પિતાએ તેને યજ્ઞના લાકડાઓ ભેગા કરવા માટે જંગલમાં મોકલ્યા. કોઈ શૂદ્રને કોઈની સાથે કામ ક્રીડા કરતા જોયા તો આને પણ મનમાં વિકાર આવ્યો. કોઈ ગણિકા સાથે લગ્ન કરે છે. જીવનમાં ક્યારેય મંદિરે ગયો નથી, ક્યારેય રામાયણ કે ભાગવતનું વાંચન કર્યું નથી, ક્યારેય ગરીબને મદદ કરી નથી, શિવાલયોમાં દેવાલયોમાં મસ્તક નમાવ્યા નથી, હૃદયથી ભગવાનને પ્રણામ કર્યો નથી. સમય ગયો છે. કોઈ કુલટા સાથે એના લગ્ન થયા. હતો તો પાપી, પરંતુ કદાચ કોઈ પૂર્વના એવા કર્મ હશે, એના આંગણે સાધુઓ ભોજન કરવા આવ્યા. ત્યારે આ અજામિલ ઘરે ન હતો. ત્યારે તેની પત્ની ઘરે હતી. બપોરનો સમય. આપણે ત્યાં પણ કોઈ અતિથિ આવે બપોરના ટાઈમે તો આપણે કહીએ ને જમીને જાજો. ઓચિંતા ના આવ્યા હોય તોય કહીએ આપણે જમીને જાજો, વાર નહીં લાગે, હમણાં બની જશે. ચાનો ટાઈમ થાય તો આપણે ચા આપીએ. કેમ તો કે આપણે વ્યવહાર કરવો જ જોઈએ, જરૂરી છે. સાધુઓને પણ કહ્યું છે તેણે કે બાપજી બપોરનો સમય છે, ભોજન કરીને જાઓ. ઠીક છે દેવી, અમે ભોજન કરશું. સાધુઓને ઘરમાં બેસાડ્યા. પ્રેમપૂર્વક સાધુઓને ભોજન કરાવ્યું. તમે સાધુઓને, બ્રાહ્મણોને, બેનું દીકરીઓને ભોજન કરાવો, પણ ભોજનના અંતે દક્ષિણા ના આપો તો તે ભોજન વધે નહીં. માટે દક્ષિણા આપવી પડે ભોજનના અંતે, તો તે ભોજન સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરાવે છે. એટલા માટે દક્ષિણા આપવી જરૂરી છે. ભલે રૂપિયાનો જ સિક્કો હોય પણ આપવી જોઈએ. સાધુએ કહ્યું કે દેવી હવે અમને દક્ષિણા આપો.
ત્યારે તે કહે છે કે મહારાજ, ઘરમાં બીજું કાંઈ તો છે નહીં, તો હું દક્ષિણા કઈ રીતે આપું? અરે કાંઈ વાંધો નહીં, એવું થોડું છે કે રૂપિયા આપો એ જ દક્ષિણા કહેવાય. હું જે કહું એ તમે મને વચન આપો. ઠીક છે, તમે કહો. તારે ત્યાં જેટલા પણ દીકરા થાય એમાંના એક દીકરાનું નામ નારાયણ રાખજે. જી મહારાજ, જેવી આજ્ઞા. સાધુ તો અલખ નિરંજન કરી નીકળી ગયા. પોતાના રસ્તે માર્ગમાં હરિને ગોતવા નીકળી ગયા. સમય ગયો છે. અજામેલને ત્યાં 10 પુત્રોએ જન્મ લીધો. પ્રત્યેક વર્ષે પુત્રના જન્મ થયા. 10મા દીકરાનું નામ નારાયણ પાડવામાં આવ્યું. મોટી ઉંમર થઈ, 88 વર્ષની ઉંમર થઈ ગઈ છે. હવે જેણે કોઈ દી ભગવાનનું નામ લીધું ન હોય એને ઉકલે? કોઈ દી ઉકલે? મોટી ઉંમરના હોય અને ભણેલા ન હોય, આપણે એને કઈક બાપા ઇંગ્લિશ બોલો તો કેવી રીતે બોલે? કોઈ દી બોલ્યા જ નથી તો એને થોડું આવડે? સ્વાભાવિક છે ને કે ન આવડે? તો આ પાપીએ કોઈ દી ભગવાનનું નામ લીધું જ નથી તો આને થોડું લેતા આવડે? પણ છેલ્લી ઘડીએ પડ્યો તો કઈક વિચાર આવ્યો. નાનકડા દીકરાને યાદ કર્યો, કઈક વાત કહેવા માટે કહ્યું કે ઓ નારાયણ. નારાયણ બોલ્યો, શરીર છૂટી ગયું. અંતિમ ઘડીએ ભગવાનનું નામ મુખમાંથી નીકળ્યું. ભાવ કુભાવ અનખ આલ સહુ. એ ભાવ હતો કે ન હતો, પણ નામ નીકળ્યું હરિનું. લેવા માટે યમના દૂતો પણ આવ્યા, ભગવાનના પાર્ષદો પણ આવ્યા. યમના દૂતો કહે છે આ પાપી છે, આને અમે લઈ જશું. ભગવાનના પાર્ષદો કહે છે કે નહીં, આ ગમે તેવો પાપી હોય, અંતિમ ઘડીએ એને ભગવાનનું નામ લીધું છે, માટે આને ભગવાનના ધામમાં લઈ જાશું. 5 અધ્યાય 5 પત્તામાં તેઓ ચર્ચા કરે છે, તેનું વર્ણન બતાવ્યું છે. 2 અધ્યાયોમાં તેનું વર્ણન છે. યમના દૂતોએ યમરાજા પાસે જઈને વાત કરી, પ્રભુ જો આવું જ થશે તો પાપીઓને આપણે સજા ક્યારે આપશું? જો બધા પાપીઓ ભગવાનના ધામમાં વયા જાય તો સજા ક્યારે આપશું? તરત જ ધર્મરાજા કહે છે એવી રીતે ભગવાન ન મળે, પરંતુ ભગવાન છે એ એવા કૃપાળુ છે કે જો અંતિમ સમયે ભગવાનનું નામ લેવામાં આવે તો ભગવાન કોઈ કર્મની ગણતરી કરતા નથી. પાપની પણ અલગ ગણતરી હોય, પુણ્યની પણ અલગ ગણતરી હોય. ભગવાન કોઈ ગણતરી કરતા નથી, સીધું એને પોતાનું ધામ અપાવી દેશે, પોતાનું ધામ પ્રદાન કરાવી દેશે. ગઈકાલે આપણે સાંભળ્યું હતું, સમયનો અભાવ હતો એટલે ચર્ચાને આપણે વિરામ કરી હતી, પણ આજે 2 મિનિટે વાત આપણે સમજીએ. આપણે ત્યાં પાપ અને પુણ્યની અલગ અલગ ગણતરી છે. કોઈ એમ વિચારે કે મારા 5 પાપ છે, હું 10 પુણ્ય કરી લઉં એટલે 5 પાપ હોય એ પૂરા થઈ જાય. કેમ તો કોલા વેચાઈ જાય ને, અને 5 પુણ્ય વધે. વધારે પડતાના મગજમાં આવું હશે. 5 પાપ કર્યા હોય, 10 પુણ્ય કરું તો એમાંથી 5 ની બાદબાકી થઈ જાય એટલે પાપ ધોવાઈ જાય, તો વાહે વૈધા 5, તો એ 5 તો છે ને ભાઈ. આવું કેટલાય વિચારતા હશે, પણ નહીં. અહીંયા ગણતરી અલગ બતાવી છે. પાપ અને પુણ્યના બેયના ખાતાઓ અલગ અલગ છે. જેમ સેવિંગ અને ઓલું કરંટ એકાઉન્ટ અલગ અલગ હોય ને, એક કામ માટે એક ઘર માટે, તો અહીંયા પણ 2 અલગ અલગ ગણતરી બતાવી છે. જો તમે 5 પાપ કર્યા હશે તો તમારે 5 પાપ પણ ભોગવવા પડશે, અને તમે કદાચ 500 પુણ્ય કર્યા હોય તો પણ એની ગણતરી અલગ કરવામાં આવે છે. યુધિષ્ઠિર મહારાજ સ્વર્ગમાં પગ મૂકે છે, તરત જ વાત કરી, મારે પાંડવોને જોવા છે. બતાવ્યા તો પાંડવો નરકમાં હતા અને કૌરવો સ્વર્ગમાં હતા. ધર્મરાજથી રહેવાનું નહીં. પૂછ્યું કે હે દેવેન્દ્ર, આવું કેમ? મારા ભાઈઓ તો ધાર્મિક હતા, અરે ભગવાન અમારી સાથે હતા. ત્યારે ઇન્દ્ર કહે છે કે ભલે પ્રભુ તમારી સાથે હતા, તમે ધાર્મિક હતા, પરંતુ તમે પણ થોડાક તો પાપ કર્યા જ હતા. હાવ દૂધના ધોયેલા નહોતા, થોડાક તો પાપો કર્યા હતા.
ઓછું હોય ને એ પેલા હોય. ઘણી વાર એવું હોય ને કે આપણે જમવા બેસીએ, ક્યાંય મહેમાન થઈને જમવા ગયા હોય, થાળીમાં આપ્યું હોય જમવાનું, અને જે ભાવે એવું ન હોય એ પેલા લઈ લે. પણ એ ભૂલ કેવાય, ઓલા પાછા એ વધારે દેવા આવે. ભાવે એવું ન હોય છેલ્લે લેવાય. આવું ન શીખડાવાય મહારાજ. એ છેલ્લે લગી રખાય એટલે ના ના છે હજી, તમે તમારે પછી આવો આગળ આગળ. એમ કરતા કરતા રખાય તેજસભાઈ. તો જે થોડું હોય એ પેલા ભોગવવું પડે. માટે પાંડવોના થોડાક તો પાપ હતા જ, એટલા માટે તેઓને નરકમાં જવું પડ્યું. અને કૌરવો ગમે તેવા પાપી હતા, પણ દાન કરતા હતા, દેખાડો કરતા હતા. કાંઈક તો સત્કર્મ એણે પણ કર્યું હતું, માટે ભલે બેચાર પણ પુણ્ય અવશ્ય હતા, એટલે તેઓને સ્વર્ગની પ્રાપ્તિ થઈ છે. માટે આપણે ત્યાં પાપ અને પુણ્યની અલગ ગણતરી છે. એટલે કોઈ કદાચ એવું વિચારતા હોય કે ગંગામાં સ્નાન કરી આવીએ, મહાકુંભમાં આપણે નાતા આવી તો હવેથી આપણને પાપ લાગે નહીં, તો આવું કઈ વિચારવું નહીં. તમે ગંગામાં નાવા જાઓ, કુંભના મેળામાં નાવા જાઓ, એનાથી તમને પુણ્ય